આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. આ વિડીયોમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય તે શીખીશું. આપણે કાટકોણ ત્રિકોણથી શરૂઆત કરીએ, જે 90 અંશનો ખૂણો ધરાવે છે. કાટકોણ ત્રિકોણ ABC. ચાલો વિચારીએ કે તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધાય, અથવા આપણે ત્રિકોણ ABC ને લંબચોરસમાં ફેરવીને પણ તે કરી શકીએ છીએ. જો લંબચોરસ બનાવીશું તો આપણે કોઈ પણ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. લંબચોરસનું ક્ષેત્રફળ બનાવવા માટે આપણે ત્રિકોણ ABC ને કોપી પેસ્ટ કરીને તેને ફેરવીશું અને ઉપર અહીં મૂકીશું તો તે લંબચોરસ બનાવશે. તે તમે જાતે કરીને પણ જોઈ શકો છો. તે ખરેખર જ લંબચોરસ બને છે. અહીં આ 90 અંશનો ખૂણો છે. ધારી લો કે આ x અંશનો ખૂણો છે. x વત્તા 90 વત્તા આ ખૂણો બરાબર 180 અંશ. તેથી આ બંને ખૂણાનો સરવાળો 90 અંશ થાય. તેથી આ ખૂણાનું માપ 90 ઓછા x અંશ થશે. હવે આ ત્રિકોણને ફેરવીએ તો તે કંઈક આવું દેખાશે અને તેને અહીં મૂકીએ તો કંઈક આવો લંબચોરસ બને છે. હવે જો આ ત્રિકોણમાં 90 અંશનો ખૂણો અહીં હોય તો આ ત્રિકોણમાં 90 અંશનો ખૂણો અહીં બનશે. તેવી જ રીતે જો આ ખૂણો અહીં x નો હોય તો આ ખૂણો અહીં x નો બનશે અને તે જ પ્રમાણે જો આ ખૂણો 90 ઓછા x નો હોય તો અહીં આ ખૂણો 90 ઓછા x નો બનશે. તમે જોઈ શકો છો x વત્તા 90 ઓછા x બરાબર 90 અંશ થાય. તે જ પ્રમાણે x વત્તા 90 ઓછા x પણ 90 અંશ થાય અને તે કાટખૂણો આપે છે. આમ આ બંને ખૂણા દ્વારા કાટખૂણો બને છે. તેથી 4 બાજુઓ અને 4 કાટખૂણા ધરાવતી બંધ આકૃતિ એ લંબચોરસ જ કહેવાય. આ લંબચોરસ આપણા બે મૂળ કાટકોણ ત્રિકોણ દ્વારા બનાવેલો છે. માટે આપણે લખી શકીએ છીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, અહીં કૌંસ એ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હોવાનું દર્શાવે છે, તેના બરાબર 1/2 ગુણ્યા આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ. અહીં આપણે આ બિંદુને D નામ આપી દઈએ તો 1/2 ગુણ્યા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. તેના બરાબર થશે 1/2 ગુણ્યા આ લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનો પાયો અથવા આ પહોળાઈ જે BC છે. આપણે તેને કૌંસમાં આ રીતે લખ્યું છે કે જેથી તેના મૂળાક્ષરો ભેગા ન થઈ જાય. આ આપણો પાયો છે અથવા પહોળાઈ છે અને આ લંબચોરસની ઊંચાઈ છે. માટે ગુણ્યા ઊંચાઈ જે અહીં AB છે. આ પાયો ગુણ્યા વેધ અથવા ઊંચાઈ એ આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ છે અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તેનું અડધું થશે, જે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. આમ આ કાટકોણ ત્રિકોણનો પાયો થશે અને આ કાટકોણ ત્રિકોણનો વેધ થશે. તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થાય. આમ જો આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ હોય જેમાં તેની પાયાની લંબાઈ b અને ઊંચાઈ h હોય તો તેનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણનો પાયો જે અહીં b છે ગુણ્યા ત્રિકોણનો વેધ જે અહીં h છે. આમ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આ રીતે શોધી શકાય, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને આ ફક્ત કાટકોણ ત્રિકોણ માટે જ લાગુ પડે છે. તો ચાલો હવે આપણે બીજા ત્રિકોણ માટે જોઈએ. આ બીજા પ્રકારનો ત્રિકોણ છે. તે કાટકોણ ત્રિકોણ જ હોય તેવું જરૂરી નથી. અહીં આપણી પાસે એક ત્રિકોણ ABC આપેલો છે અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આપણે આ ત્રિકોણને બે કાટકોણ ત્રિકોણમાં વિભાજિત કરીશું. આપણે B થી શરૂ કરીને લંબ દોરીએ અને જો આપણે કોઈ બિંદુથી શરૂ કરીને સીધી લીટી દોરીએ તો તે આ પાયા સાથે કાટખૂણો બનાવે છે. આ પાયો AC સાથે તે કાટખૂણો બનાવે છે. આપણે આ બિંદુને D નામ આપી દઈએ. આપણે એક ત્રિકોણમાંથી બે કાટકોણ ત્રિકોણ બનાવ્યા છે. આમ આપણે લખી શકીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર આ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા આ જાંબલી ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ.
આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. આ અને આ બંને 90 અંશના ખૂણા છે. તેથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો જે અહીં AD ની લંબાઈ છે ગુણ્યા વેધ એ BD ની લંબાઈ છે. હવે આ આખું ભૂરા ત્રિકોણનું ક્ષેત્રફળ છે વત્તા હવે આ જાંબલી ત્રિકોણનું ક્ષેત્રફળ ફરીથી કાટકોણ ત્રિકોણ છે તેથી 1/2 ગુણ્યા પાયાની લંબાઈ DC છે તેથી DC ગુણ્યા વેધ ફરીથી BD છે. હવે આપણે 1/2 અને BD ને સામાન્ય કાઢીએ તેથી 1/2 ગુણ્યા BD કૌંસમાં રહે છે AD વત્તા DC અને કૌંસ પૂરો. AD વત્તા DC શું થાય? AD આ લંબાઈ છે અને DC આ લંબાઈ છે. હવે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ આખી લંબાઈ AC મળે છે. આમ આ આખી બાબત એ AC ની લંબાઈ છે. આમ આપણને મળે છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. ફરીથી આ શું છે? 1/2 ગુણ્યા પાયો કે જે AC છે અને ગુણ્યા વેધ કે જે BD છે. આમ જો આપણે ત્રિકોણનો વેધ જાણતા હોઈએ અને એક બાજુનું માપ જાણતા હોઈએ તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. પરંતુ કોઈ અલગ પ્રકારનો ત્રિકોણ હોય કે જે કાટકોણ ત્રિકોણ પણ ન હોય તો તેના માટે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ કરીને પણ તેનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. તો હવે વિચારો કે આવા ત્રિકોણ માટે શું થાય? તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? ચાલો ઉપરની બાબતનો જ અહીં ઉપયોગ કરીએ. આપણે અંદર અથવા બહારની તરફ કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ છીએ. સરળ રીતે આપણે આ બિંદુથી લંબ દોરીને આ બંનેને જોડી દઈને અહીં કાટકોણ ત્રિકોણ બનાવી શકીએ છીએ. આમ આ એક કાટકોણ ત્રિકોણ બને છે. આપણે આ બિંદુને D નામ આપી દઈએ. હવે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આપણે ફક્ત આ ભાગનું ક્ષેત્રફળ જ શોધવાનું છે. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર આ આખા મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ. તેથી ઓછા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. અહીં આ આખો ભૂરો ત્રિકોણ છે અને આ આખા ત્રિકોણમાંથી આપણે આ નાનો કેસરી ત્રિકોણ બાદ કરવાનો છે. તો વિચારો કે આ ADB નું ક્ષેત્રફળ કેટલું થાય? આપણને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા આવડે છે. તેથી ADB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો જે DB છે DB ની લંબાઈ ગુણ્યા વેધ અહીં AD ની લંબાઈ છે તેથી AD. હવે આપણે મોટા ત્રિકોણમાંથી નાનો ત્રિકોણ બાદ કરવાનો હોવાથી ઓછા 1/2 ગુણ્યા પાયો જે DC છે ગુણ્યા DC ગુણ્યા વેધ AD. વેધ ફરીથી AD થશે. અહીં આપણે 1/2 અને વેધ AD ને સામાન્ય કાઢીશું. તેથી આપણને મળશે 1/2 ગુણ્યા AD અને અંદર રહેશે DB ઓછા DC અને કૌંસ પૂરો અને અંદર રહેશે DB ઓછા DC. હવે જુઓ કે DB ઓછા DC શું થાય? DB એ આ આખી લંબાઈ છે અને તેમાંથી આપણે DC લંબાઈ બાદ કરીએ તો આપણી પાસે CB લંબાઈ રહેશે. તેથી આ આખી બાબત CB છે. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા CB ગુણ્યા AD. અહીં આપણે ક્રમ ઉલટાવ્યા છે. હવે આ શું છે? ફરીથી તે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જ છે. હવે જુઓ વેધ આ ત્રિકોણની બાજુ નથી. જો તમને કોઈ બધી જ માહિતી આપે અને વેધ શોધવાનું કહે તો તે શોધી શકાય છે. આમ કોઈ પણ પરિસ્થિતિમાં ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જ થાય છે. આમ જો આપણી પાસે કાટકોણ ત્રિકોણ હોય તો તેનું ક્ષેત્રફળ શોધવું સરળ છે. પરંતુ બીજા ત્રિકોણમાં જો આપણને વેધ આપ્યો હોય તો જ ક્ષેત્રફળ શોધવાનું સરળ બને.